One day before going to India, you can check the mess here. આવી કંઈક હાલત છે મારા ઘરની. હાઉ ડુ યુ ફીલ? પાછા આપણે 3.5 વર્ષ પછી આપણા ઘરે જઈ રહ્યા છીએ. આપણે તો ફૂલ ચબ્બરવાળું ફીલ કરી રહ્યા છીએ ઘરે જવા માટે. કે અમે લોકો એક કલાક ગણીએ છીએ કે અમે આવતીકાલે અહીંયા આવી રીતે હશું, પરમ દિવસે અમે ઘરે પહોંચી ગયા હશું, આમ કરતા હશું, તેમ કરતા હશું. સુપર એક્સાઇટેડ છીએ અને બહુ જ લોંગ ટાઈમ પછી અમારા વ્લોગ્સ આવી રહ્યા છે. તો ગાઈઝ પ્લીઝ આ વિડીયો શેર કરો બધાને. અને આ સરપ્રાઈઝ વિઝિટ છે અમારા ઘરની. એકચ્યુઅલી અમે બધાને કીધું છે અમે લોકો આવીએ છીએ, પણ અમે લોકોએ ખોટી ડેટ આપી છે કે અમે આ તારીખે જઈ રહ્યા છીએ. એકચ્યુઅલી અમે એની પહેલાં જ જઈ રહ્યા છીએ, એટલે કે અમે આજે થઈ છે તારીખ 20 નો 28th. ગઈકાલ 29 છે, આવતીકાલે 29 તારીખ છે. એટલે અમે લોકો આવતીકાલનું અમારું પ્લાન છે અને નેક્સ્ટ ડે 30th અમે લોકો ત્યાં પહોંચીશું. રાઈટ? યસ, સાંજે 7 વાગે. એટલે અમે લોકોની એટલી ઊંઘ આવે છે, પણ અમે સૂઈએ છીએ તો અમે કહેવાય ને કે એવું ફીલ થાય છે કે યાર અમે ક્યારે ઇન્ડિયા જશું. એટલે એ એક્સાઇટેડમાં તો મને ઊંઘ બી નથી આવી રહી હવે. અને મીટ અવર કૃણાલ ગોસ્વામી. હાવ આર યુ બ્રધર? I am fine. How are you guys? વેરી ગુડ, વેરી ગુડ. કોના નામ આવ્યું બગા? I am Harold. તમે શું ફીલ કરો છો કે અમે લોકો જઈ રહ્યા છીએ કૃણાલભાઈ? તમને યાદ આવશે મારી? મને તો મજા આવશે એકલો ઘરમાં. I am alone. જલસા. હોમ અલોન. Home alone fine. ઘરમાં એકલા રહો એટલે આખા ઘરમાં તમારે સાફ સફાઈ કરવાની, ઝાડુ બાડું પાડવાનું છે, ક્લીનિંગ કરવાનું, તમારે ડીપ ક્લીનિંગ. Deep cleaning. યસ, આ તમારી ડ્યુટી છે. 15 દિવસ પછી આવીને પાર્ટ ચેક કરજો. ઓકે, પાર્ટ 15 દિવસમાં આવી જશે, પણ હું થોડું વધારે રોકાવાની છું કેમ કે ઇન્ડિયા જઈ રહ્યા છે, થોડું ફરવું જરૂરી છે, થોડુંક ત્યાં બધા જોડે રહેવું જરૂરી છે. અને અમને લોકોને એમ હતું કે અમને લોકોને એટલો બધો વેટ મળ્યો છે ને કે અમે લોકો બધા બેગ ભરી નહીં શકીએ, અમારે બધામાં જગ્યા રહેશે. બટ હવે એવું થઈ રહ્યું છે કે કાશ થોડીક હજી વધારે જગ્યા મળી ગઈ હોત. કેમ પાર્થ? સાચી વાત છે. 46 kg થોડા ખાટો ઘટે હે વજન. 46 का पार्थ ने प्लस 7 kg કેબિન બેગ, 7 kg કેબિન બેગ, 7 પણ kg એમાં એવું છે કેબિન આપણે બેગ. એક બેગ નાની છે, હવે એ બેગ નું સેટિંગ કોઈ સંજોગોમાં થાય એમ નથી. અને આટલો ટાઈમ પછી જઈ રહ્યા છે, તમે એટલા એક્સાઇટેડ એક્સાઇટેડ છે ને બધા માટે ભરી. તમારી પાસે જ મોકલાવો. શું? સબસ્ક્રાઇબર ને કે તમારી પાસે 7 કિલોની બેગ હોય મોકલાવો. ના ના, જરૂર છે. ના એવું નથી. 7 કિલો સબસ્ક્રાઇબર ને આપણે એ જરૂર છે કે ભાઈ અમે આટલા ટાઈમ પછી આપણે વ્લોગ્સ બનાવી રહ્યા છીએ, તો આપણા વ્લોગ્સ બધે ફરવા જોઈએ. આખા GJ13 માં આપણા વ્લોગ્સ બધાએ જોવા હોવા જોઈએ. એમાંય તે લંડન થી ઇન્ડિયા સરપ્રાઈઝ વિઝિટ છે યાર. આ વ્લોગ તો વાયરલ થવો જ જોવે. તો આ બધા બેગ ના વજન કોણ પાડશે? નો ભાઈ, છે ને મારા લંડન થી પર્સનલ કુલી છે. લંડન થી ઇન્ડિયા નહીં બકા, લંડન થી સુરેન્દ્રનગર. યસ, GJ13 નો પડે ફેર. એમ હોય. સાચી વાત ને, આખા સુરેન્દ્રનગર જિલ્લામાં વિડીયો વાયરલ થવો જોઈએ કૃણાલભાઈ. મોરે મોરો. સાચી વાત છે. એટલે તમે આ વિડીયો આખો જોવો. આ તો ફૂલ બાકાજી કી. અમે આગલા દિવસ રાતનું થોડું ઘણું શૂટ કર્યું છે, પણ હવે આગળની જે જે અમારી અમે આ જર્ની. મૂકશું નહીં ક્યાંય, આ તો ખાલી અવાજ ચેક કરવા માટે નો છે. નો નો, આ વિડીયો હું મૂકીશ કે અમે આ આગલા વિડીયો દિવસે શું કરી ક્યાંય રહ્યા મૂકવામાં છે. મુકાશે આ મુકાશે. વિડીયો ક્યાંય મુકાશે ને, તમે ટેન્શન ના લો. આ વિડીયો નહીં જ મુકાય. આ વિડીયો આપણે ખરેખર વ્લોગ બનાવવાનું ચાલુ કાલથી કરવાનું. આ તો ખાલી જસ્ટ ટેસ્ટિંગ હતું. ડેમો નહીં, નહીં. કેવું ઓલું just ચાલુ ડેમો છે. છે. નહીં, બહુ જ સારું સરસ ચાલે છે. અત્યારે હું આ એન્ડ કરું છું બીકોઝ અમારે કોઈક આવી રહ્યું છે ગેસ્ટ ઘરે, અને પછી અમારે ફરી પેકિંગ માટે જવું છે કેમ કે બધામાં થોડું વજન વધારે છે, એટલે અમારે બધું એડજસ્ટ કરવું પડશે. કાલે રાત્રે અમારી 10 વાગ્યાની ફ્લાઇટ છે, એટલે અમે ઘરેથી 5 વાગે સાંજે નીકળી જશું. એટલે અમારી પાસે ટાઈમ તો છે સવારનો, બટ સ્ટીલ અમારે એ બધું બહુ થાક નથી અમારા બોડી, મતલબ થાકવું નથી બધું કાલે કરીને. એટલે અમે લોકો અત્યારથી જ બધું રેડી કરી દઈએ જેથી કાલે અમે થોડો રેસ્ટ કરી શકીએ. તો આવું છે. હવે જે આગળની જર્ની છે, કેવું બધાનું રિએક્શન છે, કેવું રહે છે અમારી જર્ની, જોવા માટે તમારે આખો વિડીયો જોવો પડશે, બધાને શેર કરવો પડશે, તમારે ફોલો બટન ઉપર ક્લિક કરવું પડશે. અને આગળ એટલા સરસ સરસ એક્સાઇટિંગ વ્લોગ આવી રહ્યા છે. અમે લોકો ઇન્ડિયા મેરેજમાં જઈ રહ્યા છીએ, તો બધા મેરેજના વ્લોગ્સ અને મારા ફેમિલીથી ઇન્ટ્રોડ્યુસ કરાવીશ. ધીસ ઇઝ ગોના બી અ વેરી એક્સાઇટિંગ એન્ડ ફની એઝ વેલ. સો ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. Finally, it is a day when we are going to India. Yeah. Yes, વાગી ગયા છે બપોરના 3. આપણે બપોરના લોકોએ 3 અને થોડો બધું લેટ બ્લોગ ચાલુ કર્યો છે બીકોઝ આ બધા અમારે લબાચા થોડા સમેટવાના હતા. મારા બે હું મારા ક્યુટ ટેડીઝ બી લઈ જઉં છું મારી જોડે. રાઈટ? સાચી વાત છે. કેટલા એક્સાઇટેડ છો પાર્થ? એક્સાઇટેડ એટલે જોરદાર એક્સાઇટેડ બકા. બપોરના 3 વાગ્યા છે ને આપણે 5 વાગે નીકળીશું હમણાં. નીકળવાનું છે. રાઈટ? સ્ટીલ હજી આપણી બધી મેસ પડી છે. એન્ડ ટાઈમની જે બધી ચોકલેટ હતી અમે પાછી બીજી બધી ચોકલેટો લીધી ઘણી બધી. અને અમારી હેલ્પ કરવા માટે આવી ગયા છે અમારા વન એન્ડ ઓનલી ફ્રેન્ડ્સ કયો કે ફેમિલી, વિશ્વા શાહ. વેલકમ બેક ટુ અવર બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ એવરીવન ઇઝ ફાઇન.
દચ્યુને અમે લોકો મળવા આવ્યા છીએ because she is flying to India યસ અને અને we gonna miss her so much. બહુ જ જલ્દી મળીશું જલ્દી આવી જજે શોર્ટ ટાઈમમાં. બટ યસ એવું છે અને અમે લોકો વિશ્વ આદિશભાઈને ડ્રોપ કરવા માટે આવવાના છે. એટલે આ વિશ્વની ઢીંગલી અને આદિશભાઈ બેઉ આરામ કરે છે અને અમને થોડી ભૂખ લાગી હતી તો જતા પહેલા કીધું ચલો થોડી પાવભાજી ખાઈ લઈએ. ગઈકાલ રાત્રે બનાવી હતી તો વિશ્વ મારી હેલ્પ કરી રહી છે અને યાર સુપર એક્સાઇટેડ છું હું. રાઈટ વિશ્વ? યસ પણ હું સુપર સેડ છું એનું શું. ના શું જલ્દી જ આવું છું હું પાછી, ડોન્ટ વરી. તો આવું બધું છે, ફૂલ એક્સાઇટેડ છીએ અમે લોકો અને પ્લસ બિઝી બી એટલા જ છીએ. તો આપણે ધીમે બોલશે બિકોઝ અવિરામદેવ સૂતી છે. તો રાઈટ આપણે આપણા કાનાજીને બી લઈ જવાના છે. યસ સાચી વાત છે. અને મારો એક સવાલ હતો તને, શું? મારો ચાર્જિંગનો વાયર ક્યાં ગયો? અંદર કેબલ અંદર જ છે આપણા ઈ બેડરૂમમાં. તો પડ્યો છે, બીજો એક હતો ને? બીજો એક હતો નહીં, મેં કદાચ બેગમાં મૂક્યો. બેમાંથી એક હતી, તમારી કે મારી? રાઈટ? યાર ભૂલી બહુ જાય છો કેમાં મૂકો છે, એમાં નથી મૂકો એમ. ના ના અભી આટલું બધું પેકિંગ કર્યું ને આપણે ડબ્બા છે ને બધા સાઈડમાં મૂકવા પડશે આપણે. યસ હમણાં મૂકી દઉં છું તો બધું. હજી હું રેડી નથી થઈ, મારે ચેન્જ કરવું છે પણ થોડી વાર પછી હું ચેન્જ કરીશ. અત્યારે ચેન્જ કરીને કંઈ મતલબ નથી. રાત્રે 10 વાગ્યાની ફ્લાઇટ છે. આખો વિડીયો જોજો. આઈ ડોન્ટ નો કે બધું જ વસ્તુ હું આ એક વિડીયોમાં કેપ્ચર કરી શકીશ કે નહીં. આઈ થિંક આનો પાર્ટ 2 બી આવશે. બટ બને એટલું હું આમાં ટ્રાય કરીશ કવર કરવાની. અને પ્લસ આવતીકાલે મારી વેડિંગ એનિવર્સરી છે. તો પાર્થે મને શું ગિફ્ટ આપી છે શું નહીં. આવતીકાલે તો આખો દિવસ અમે લોકો ફ્લાઇટમાં જશું. મેં બી આવા ટાઈમમાં ઇન્ડિયા પહોંચી બી ગયા છું. તો ફાઇનલી તમે જોવો છો મારી પાછળ બધી બેગો બહાર નીકળી ગઈ છે. આટલા કંઈક લબાજા છે. ઓ હજી પાછળ ત્યાં બે છે. મેં ક્યાં ગઈ બીજી બે? અને આ મારા લેપટોપ બેગ. રાઈટ? આર યુ ઓલ રેડી ટુ ગો? રેડી ટુ ફ્લાય. હોલ અમારો અત્યારે લગી ભરેલો હતો, અત્યારે એકદમ ક્વાઇટ ખાલી થઈ ગયો છે. વિલ મિસ ધીસ બટ જસ્ટ ધ મેટર ઓફ ફ્યુ ડેઝ. રાઈટ? તો ભગવાનના દિયાબત્તી બી સરસ થઈ ગયા છે. ભગવાનને પગે લાગી લઈએ. આદિશભાઈ અમને ડ્રોપ કરવા માટે આવી રહ્યા છે. તો બસ એ આવે જ છે. આવે છે એ રહ્યો અને વાત થઈ ગઈ છે. અને વાગી ગયા છે સાંજના 5:24. એટલે 10 વાગ્યાની મારી ફ્લાઇટ છે. સ્ટીલ વી હેવ 5 hours. અને ચેકિંગ બી અમે લોકો ઓનલાઈન કરી નાખ્યું છે. એટલે એ તો કાંઈ મેટર છે નહીં. આપણે ચેક ઇન બધું થઈ ગયું છે. બસ ખાલી અહીંયા જવાની છે અને ડ્યુટી ફ્રી માં શોપિંગ કરવાની વાર છે ખાલી હવે. બાકી આટલું બધું શોપિંગ કર્યું છે. હવે બેગમાં કઈ જગ્યા નથી. ગાંડા થઈ ગઈ છે. 4-5 દિવસથી શોપિંગ કરી તો કરીને. ડ્યુટી ફ્રી માંથી વસ્તુ લેવાની એટલે લેવાની બકા. એ તને ખબર પડે બકા, એ બધું સિક્રેટ છે ડ્યુટી ફ્રી માંથી શું લેવું એ. અચ્છા બરાબર. ચલો આપણો બિઝનેસ નથી ને આપણે આમાં કંઈ પડવું છે નહીં. બસ એવું છે. અમે લોકો ફૂલ ઓન એક્સાઇટેડ છીએ અને રાહ જોઈતી કે અમે કાલે આવા ટાઈમે તો ઇન્ડિયા પહોંચી બી ગયા હશું, ઘરે જતા હશું. અને યસ આવું બધું છે. અમારી જર્ની કેવી રહે છે અમે તમને બતાવશું. અને લકીલી કાલે આપણી 6th વેડિંગ એનિવર્સરી છે. વેડિંગ એનિવર્સરી છે. યસ અમે અમારી વેડિંગ એનિવર્સરી ના અમે દિવસે છે ને આપણે અમે પાછા સ્કાયમાં ઇન્ડિયા છું, જશું. યા અમે હવામાં છું. જો કે ઇન્ડિયા પહોંચી 6 વાગે આપણે સાંજે પહોંચી જવાના છીએ. એટલે એને 1 વાગ્યા હશે એમ. તો આપણે અહીંયા સેલિબ્રેટ કરશું આપણી વેડિંગ એનિવર્સરી. યસ મને ગિફ્ટ તો પહેલા જ મળી ગઈ છે. Yes. અને ગિફ્ટ શું છે એ કાલે હું સ્ટોરી મૂકી દઈશ એટલે તમને બધાને ખબર પડી જ જશે કે પાર્થે મને શું ગિફ્ટ આપી દીધી છે. એડવાન્સ ગિફ્ટ છે બટ ઇટ્સ ફાઇન. રાઈટ? ઇટ્સ ફાઇન. યસ બસ એટલે અમે લોકો સુપર એક્સાઇટેડ છીએ અને હવે આગળ શું શું થાય છે, અમે ત્યાં જઈને શું કરીએ છીએ એ બધાની હું તમને અપડેટ આપીશ. અને તમે અમને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કરતા હોય તો ફોલો કરવાનું ચાલુ કરી દેજો. ત્યાં પણ નવી નવી સ્ટોરીઓ આવશે, અપડેટ્સ આવશે અને એવરી ડે ઇન્ડિયાના વ્લોગ્સ બી આવશે. સો દેટ્સ ગોના બી અ ફન. ફાઇનલી પાર થઈ ગયા છે. રેડી ફૂલ ઓન રેડી. ઠંડી લાગે જબરજસ્ત. ઠંડી છે ઠંડી છે. શું અડે? એના ગ્લવ્સ મૂકે છે. ચલો ઓલ સેટ રેડી? ચલો રેડી સ્ટેડી. થેન્ક યુ આદિશભાઈ. લેટ્સ ગો. જય હનુમાન દાદા. ઓકે તો અમારા બેગ્સ ફાઇનલી જતા રહ્યા છે. રાઈટ આદિશભાઈ? પાર્થ ફ્રેશ થવા જઈ રહ્યા છે અને બેગ્સ આપણા ફાઇનલી જતા રહ્યા છે આદિશભાઈ. યસ. હવે દિલ્હીથી પાછા લેવા પડશે. તમે લોકો બહુ ગભરાતા હતા કે વજન છે જતું રહ્યું. પણ એટલું બધું બી ક્યાં વજન હતું? થોડું ઘણું તો હતું ને યાર. 1 કિલો ચાલી જાય, વાંધો ના આવે, પ્રોબ્લેમ ના આવે. એવું ને? વધારે તો હતું નહીં. રાઈટ? અને થેન્ક યુ સો મચ ફોર ધ હેલ્પ. હું આવું. તમે સામે આપી દેજો બસ. ઓકે કાંઈ વાંધો નહીં. અમે સામે આપી દેશું. તમે જાઓ ત્યારે. રાઈટ? મિસ કરશો મને? હું તો મિસ કરીશ. હું તો આદિશભાઈ ચોરાફળી ખાવા જાય છે તો આદિશભાઈને હું છે ને ચોરાફળીના વિડીયો નાખીશ, ફોટો નાખીશ. કા લલચાવાના છે આદિશભાઈને. બ્લોગ જોવાનું ભૂલતા નહીં. શ્યોર.
શેર વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી. આપણે એડવર્ટાઇઝમેન્ટ માર્કેટિંગ તો બધા કરી જ લેવાનું, ફ્રીમાં જ થાય છે ને. એમાં શું થઈ ગયું યાર, હોકોનું બીચ. યાર કોઈ લંડનમાંથી બ્લોગ જોતું હોય અને તમારે રેડી ટુ ઇટના પેકેટ જોતા હોય તો કોન્ટેક્ટ આદિશ શાહ. હોકો બહુ જ ટેસ્ટી, તમને ઇન્ડિયન અમદાવાદનો ટેસ્ટ મળી રહેશે એમાં, રાઈટ? જો યાર મેં તમારી હેલ્પ કરી ને, હવે એટલા ગંધાવ છો ને કે સ્મેલ આવે છે. આરુતી બાજુ ખસી ગયા તમે. So now security checking and everything is done. We are at duty free. લંડનનું ડ્યુટી ફ્રી બહુ મોટું છે. અમે લોકોએ હજી હમણાં જ બધું બતાવ્યું. સામે રોલેક્સનો શોરૂમ છે, લુઈ વિટોન છે. એટલે અમે લોકો હવે ફરી રહ્યા છીએ. 2 કલાકનો ટાઈમ છે, વાગી ગયા છે રાતના 8 અને 10 વાગ્યાની ફ્લાઇટ છે. બધું સ્મૂથ રહ્યું. હવે લેટ્સ સી આગળ કેવું રહે છે. દિલ્હી કેટલું બિઝી છે કેટલું નહીં, બિકોઝ ત્યાંથી પાછો મારે 2 કલાક રહેશે. બહુ જ એક્સાઇટેડ છીએ. તેજસભાઈ ઇન્ડિયા રાતના 1 વાગ્યા છે, પણ તેજસભાઈનો વિડીયો કોલ કન્ટિન્યુ ચાલુ છે અને બહુ મજા આવશે. બિકોઝ રૂહાને એ લોકોને મને ખબર જ નથી કે હું આવી રહી છું કાલે, મતલબ કે ત્યાં આવતીકાલે હું ઇન્ડિયા છું. એટલે હવે જોઈએ બધાના રિએક્શન કેવા રહે છે અને બધું. અનફોર્ચ્યુનેટલી ફ્લાઇટમાં મારીને 5ની સીટ અલગ અલગ છે. વી નીડ ટુ મેક અ રિક્વેસ્ટ. આપણી સીટ અલગ અલગ છે અનફોર્ચ્યુનેટલી. કે અમારા લોકોને રિક્વેસ્ટ કરવી પડશે. પણ એક સેકન્ડ મને બહુ જ વજન લાગે છે. ઓકે, તો અમે આપણા ગેટ ઉપર ફાઇનલી આવી ગયા છીએ. બધું ક્લિયર થઈ ગયું છે. નાઉ વી આર વેઇટિંગ ફોર 10 વાગ્યાનું છે. અમારી બસ આવે એટલે તરત ઉપાડવાની જ છે. એર ઇન્ડિયા સલામત સવારી. એર ઇન્ડિયા અમારી એના જેવું છે ભાઈ. લાસ્ટ ટાઈમ આપણે લોકો એમિરેટ્સમાં આવ્યા હતા અને એર ઇન્ડિયામાં છે ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ. લેટ્સ સી કેવું રહે છે. The shadows play. ફ્લાઇંગ ક્લોઝ ટુ ધ્રાંગધ્રા. હવે અમારે ધ્રાંગધ્રા જ જવાનું છે. તેમ છતાં બી મારે દિલ્હી જવું પડશે અને દિલ્હીથી ધ્રાંગધ્રા ઉપર છે. ઓ શીટ, આપણે પાટણ બી પહોંચી ગયા આટલી જલ્દી. બટ યસ, ધ્રાંગધ્રા ઉપરથી ફ્લાઇટ ગઈ. શું સાચી વાત છે, મારે એવું કંઈક કરવું પડશે નેક્સ્ટ ટાઈમ. બટ કાંઈ નહીં, ચલો દિલ્હી જઈશું અને દિલ્હી જઈશું. ઓલરેડી અમદાવાદથી નજીકથી તેમ છતાંય દિલ્હી જવું પડશે અને પછી ત્યાંથી પાછા આવીશું अहमदाबाद. सो सैड यार. फाइनली जैसा तैयार था वैसा तो हमें धमाका नहीं मिला, पर उससे भी ज़्यादा अच्छा धमाका मिला. शूट नहीं कर पाए ये.